બિહારમાં રાહુલ ગાંધીના સ્વાગત કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી વિરુદ્ધ અપશબ્દો વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। બિહારમાં મંચ પરથી મોહમ્મદ રિઝવી નામના વ્યક્તિએ વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપશબ્દો ઉચ્ચાર્યા હતા। આ ઘટનાના વિરોધમાં પાટણ જિલ્લા ભાજપે બગવાડા ચોકમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું પૂતળું બાળ્યું હતું। કાર્યકર્તાઓએ કોંગ્રેસ હાય હાય અને રાહુલ ગાંધી હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા। છેલ્લા કેટલાક દિવસોથી શાંત રહેલી ભાજપે આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે। પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપના કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।